જેમ કોઈ તરસ્યો જલ પીવા આવે, અનેક નદીઓ છે, એ નદી સ્વરૂપે યમુનાજીને જોવા, આ યમુનાજીનું ભૌતિક સ્વરૂપ છે. પણ આ ત્રણેય સ્વરૂપની મહત્તા છે. આપણે ત્યાં આધ્યાત્મિક અને આધિ દૈવિક સ્વરૂપની પણ ચર્ચા કરીશ. એનો અર્થ એ નથી થતો કે આધિ ભૌતિક સ્વરૂપ નીચે, એની ઉપર આધ્યાત્મિક સ્વરૂપ, એની ઉપર આધિ દૈવિક સ્વરૂપ. વૈષ્ણવે ત્રણેય સ્વરૂપ માટે અહોભાવ રાખવો, એમાં ક્યારે ન્યૂન્ય ભાવ નહીં જોવું. આધિ ભૌતિક સ્વરૂપ જલરૂપ, બીજું સ્વરૂપ છે આધ્યાત્મિક સ્વરૂપ વિશુદ્ધ મથુરા તટે. જે વચનો મહાપ્રભુજીએ કહ્યા, 7 પુરીમાંની એક પુરી મથુરા છે, અને મથુરા પરમ તીર્થ માનવામાં આવ્યું છે, અને ત્યાં યમુનાજીનો તટ છે. અને એ રીતે યમુનાજીને તીર્થ બુદ્ધિથી જોવા કે જ્યાં સ્નાન કરવાથી જીવ બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે, એ દ્રષ્ટિએ તીર્થ ભાવે યમુનાજીનું દર્શન કરવું, એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. તીર્થ બુદ્ધિ અને તીર્થ ભાવે ત્યાં સ્નાનનો પ્રકાર છે, પણ મહાપ્રભુજી ને આપણા આચાર્યો એની પણ ઉપર અને આગળ આપણને લઈ જાય. યાત્રા અહીંયા જ નથી રોકવાની. ભૌતિક સ્વરૂપ કેવલ પ્યાસ બુજાવી શકે છે. આધ્યાત્મિક સ્વરૂપ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી શકે, સમસ્ત પાપોમાંથી આપણને મુક્ત કરી શકે. પણ વૈષ્ણવ યમુનાજી પાસે કેવલ પાપ ધોવા માટે નથી જતો. વૈષ્ણવની ભાવના કંઈક અલૌકિક છે. વૈષ્ણવો જે ભાવે વ્રજભક્તો યમુનાજીનું સેવન કરે છે ને, એ ભાવે યમુનાજીનું સેવન વૈષ્ણવ કરે. આપણી રીત અને પ્રીત વ્રજભક્તોની, એટલે હંમેશા વ્રજભક્તોને આગળ રાખીને એમના પગલે ચાલવું, આ જ વૈષ્ણવ ધર્મ છે. સરળ ભાષામાં કહું તો જે રીત અને પ્રીત વ્રજભક્તોએ કરી, એ જ આપણી રીત અને એ જ આપણી પ્રીત, એ જ આપણો સેવા પ્રકાર, એ જ આપણો ભક્તિનો પ્રકાર. તો આધ્યાત્મિક સ્વરૂપ પાપથી મુક્ત કરનારું, સમસ્ત દુરિત ક્ષય. ફળમાં પણ કહ્યું ને, યમનાષ્ટકના 5 ફળ બતાવ્યું, આગળ ચર્ચા કરીશું. સમસ્ત દુરિતનો ક્ષય થાય, પાપનો ક્ષય થાય. પણ વૈષ્ણવ કેવલ પાપ ધોવા માટે યમુનાજી પાસે જતો નથી. એટલે વૈષ્ણવ આશ્રય કરે છે યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપ. અને આધિ દૈવિક સ્વરૂપ કયું છે? જો ભૌતિક સ્વરૂપ નદી રૂપ, આધ્યાત્મિક સ્વરૂપનું પણ ચિત્ર મળે છે. ચાતલ પર, કાચબા ઉપર કેશ ખુલ્લા છે, 2 હાથમાં કળશ છે, અને આવું દેવીનું સ્વરૂપ, એવું પણ ચિત્ર યમુનાજીનું પ્રાપ્ત છે, આધ્યાત્મિક સ્વરૂપ. પણ પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું ક્યાંય પણ ચિત્ર જોશો તો આવું તમને નહીં જોવા મળે. આપણે ત્યાં જે ચિત્ર ને સ્વરૂપ યમુનાજીના છે, એ યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપના ચિત્ર ને સ્વરૂપ. અને આધિ દૈવિક સ્વરૂપ કયું છે? તો મહાપ્રભુજી સમજાવે છે, નમત કૃષ્ણ સૂર્ય પ્રિયામ. ઠાકોરજીના ચતુર્થ પ્રિયા એવા યમુનાજીને નમન કરો. જો વ્રજમાં ગોપીજનોના 4 યુથ છે. યુથ એટલે ગ્રુપ લૌકિક ભાષામાં, એને અલૌકિક ભાષામાં આપણે યુથ કહીએ. એક છે નિત્ય સિદ્ધા ગોપીજનોનું, બીજું છે ઋષિરૂપા ગોપીજનોનું, ત્રીજું છે શ્રુતિરૂપા ગોપીજનોનું, અને ચોથું છે કુમારિકા ગોપીજનોનું, જેના અધિપતિ શ્રી યમુનાજી છે. નિત્ય સિદ્ધાના અધિપતિ સ્વામીજી રાધાજી, બીજાના આપણે ત્યાં અનેક ભાવ જુદા, ચંદ્રાવલીજી, ત્રીજાના લલિતાજી, અને ચોથાના શ્રી યમુનાજી છે. કારણ કે આ કુમારિકા ગોપીજનોએ કાત્યાયની વ્રત કર્યું હતું, અને કાત્યાયની દેવીનું સ્વરૂપ બનાવ્યું ક્યાંથી? તો કે યમુનાજીના તટની વાલુકામાંથી. હવે વાલુકાજી એ પણ યમુનાજીનું જ સ્વરૂપ છે ને. જો આપણે ત્યાં યમુનાજીનું આટલા સ્વરૂપથી આરાધન અને સેવન થાય છે, બહુ ધ્યાનથી સાંભળજો. યમુનાજીનું આરાધન વાર્તા સાહિત્યમાં જોવા જાઓ તો ચિત્ર કે લોટીજીનું નથી, પણ વાલુકાજીનું છે. યમુનાજીના તટમાં રહેલી રચ, એનું સ્વરૂપ. જેમ કિશોરીબાઈને
શ્રી ગુસાઈજીએ પધરાવી દીધું. વાર્તા સાહિત્યમાં તમે જુઓ, મૂળ વાર્તા 84 ની વાર્તામાં તો ત્યાં રજની સેવા આપી. વૈષ્ણવને ત્યાં ઘણાને ત્યાં રજ બિરાજતી હોય છે. બીજું યમુનાજીનું આરાધન, યમુનાજીના લોટીજી, જેમાં જલ હોય ને લોટી. એમ જોવા જાવ લોટી ઉત્સવ આપણે કહીએ ને, સાચા અર્થમાં એનો અર્થ લોટી કહીએ છે ને. મેં ઠાकुर जी के चरणों में लोटी, मैं व्रज रज में लोटी, આળોટવું એ જ લોટી ઉત્સવ છે. કારણ કે યમુનાજીની એ રજમાં આળોટી જવું, લોટી જવું, વહી તો લોટી ઉત્સવ. કે આપણા સર્વાંગ જોડે વ્રજનો સંબંધ થાય એ જ લોટી ઉત્સવ. જો દંડવતી પરિક્રમા લોકો કરતા હોય છે તો દંડવતી આપણે ત્યાં વૈષ્ણવ કરે એ કોઈ ક્ષમા માંગવાથી કે પાપથી ક્ષય કરવાથી થોડી કરે છે. આપણે ત્યાં દંડવતીનો ભાવ શું કરતા હોય કે વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. મારે તો મારા રોમ રોમ સાથે ગિરિરાજજીના તટમાં તરેટીમાં નિત્ય ઠાકોરજી પધારે છે અને એમની ચરણોની રજ ગિરિરાજજીની તળેટીમાં છે અને રજનો સંબંધ મારા રોમ રોમ સાથે થાય એ ભાવથી વૈષ્ણવ આળોટે એને આપણે કહીએ દંડવતી પરિક્રમા. દંડવતી આપણે ત્યાં ક્ષમા માંગવા માટે નથી, અપરાધ ક્ષય માટે નથી, પણ વ્રજ રજનો આસ્વાદ લેવા માટે છે. એમ જ યમુનાજીનો લોટી, યમુનાજીના લોટી સ્વરૂપે યમુના જલ બિરાજતું હોય છે અને ઘણાને ત્યાં એની સેવા હોય છે, એનો ઉત્સવ આપણે કરતા હોય. ત્રીજું યમુનાજીનું સ્વરૂપ સેવનીય ચિત્ર સ્વરૂપે ઘણાને ત્યાં યમુનાજીના ચિત્રજી બિરાજતા હોય છે સેવા. આપણે ત્યાં એ વાયકા છે, એ કથા છે કે આ આધિ દૈવિક સ્વરૂપ જે સખી સ્વરૂપ યમુનાજીનું, તમે ચિત્ર જુઓ તો કેવું છે, મુકુટ કાચનીનો શિંગાર છે, હાથમાં કમળની માળા છે અને ડાબા હાથમાં 3 કમળ છે. તમને સ્વરૂપ પરિચય કરાવું, આદિ દૈવિક સ્વરૂપ. અનેક અનેક ભાવો, અનેક અનેક કથાઓ, અનેક અનેક ચરિત્રો, અનેક અનેક લીલાઓ સ્વરૂપની સાથે જોડાયેલી. આપણે ત્યાં 3 ભાવના વિચારવી એમ આચાર્ય ચરણની આજ્ઞા છે. સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આ ત્રણેય વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ તો જ એ દર્શનનો આનંદ માણી શકો. તમે જયારે કોઈ ભગવત સ્વરૂપના દર્શન કરવા જાઓ છો ત્યારે ત્રણેયની ભાવના તમને ખ્યાલ હોય. સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આ સ્વરૂપની શું ભાવના છે, આ કઈ લીલાનું સ્વરૂપ છે, તો એ લીલાનો ભાવ શું, અને આ મનોરથ કર્યો, આ સજાવટ, આ શિંગાર ધર્યા તો આ ભાવની ભાવના શું, કઈ ભાવનાથી આ ભાવ કરવામાં આવ્યો છે. ભાવો ભાવને આશ્રિત નથી. ત્રણેય જ્યારે ચિંતન કરો ત્યારે તમારી અંદર ભગવત ભાવ પ્રગટ થાય અને તો જ દર્શનમાં આનંદ પ્રગટ થાય, સેવામાં આનંદ પ્રગટ થાય. સાધારણ વ્યક્તિ દર્શન કરે અને એક વૈષ્ણવ દર્શન કરે, આ બંનેમાં બહુ મોટો ફરક છે. સ્વરૂપ અને સજાવટ એ જ હોય છે, પણ દર્શન કરવાની ભાવથી એની ભાવનાઓ બદલાઈ જતી હોય છે.